મેષ રાશિ, ફક્ત એક દિવસ અને તે પછી તમને જે જોઈએ છે તે મળશે। 18 એપ્રિલ 2026મી મેષ રાશિના જીવનમાં કેટલાક ખાસ ફેરફારો થવાના છે। કારણ કે 17 એપ્રિલ 2026મી બપોરે 12:04 વાગ્યે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે। મેષ રાશિના લોકો માટે ગ્રહો તેમની રાશિ સતત બદલતા રહે છે। 11મી તારીખથી બુધ કુંભ રાશિથી મીન રાશિમાં ગયો। શનિ મહારાજ 13મી તારીખથી ઉદય પામ્યા। અને હવે 14મી તારીખથી ગ્રહોના રાજા સૂર્યદેવે પણ પોતાની ચાલ બદલી છે। સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિ એટલે કે તમારી રાશિ મેષ રાશિમાં આવી ગયા છે। આવી સ્થિતિમાં હજુ 3 મુખ્ય ફેરફારો બાકી છે। 17 એપ્રિલથી સૌથી મોટો ફેરફાર જોવા મળશે। હું આજે તમને તેના વિશે જણાવીશ। એટલા માટે શીર્ષકમાં લખ્યું છે, બસ એક દિવસ। 17 એપ્રિલથી શરૂ થતા ફેરફારો સાથે 18 એપ્રિલથી મેષ રાશિના લોકોના જીવનમાં ખાસ ખુશીઓ આવશે। આજે મારી પાસે તમારા માટે કેટલાક સારા સમાચાર છે। માહિતી ખૂબ જ ખાસ છે। હું તમને દરરોજ જણાવવા જઈ રહ્યો છું કે 18 એપ્રિલથી મેષ રાશિ માટે એપ્રિલ મહિનો કેવો રહેશે। હા, અમે તમારી કારકિર્દી વિશે વાત કરીશું। અમે કામ, વ્યવસાય, નાણાકીય પરિસ્થિતિ અને શેરબજાર વિશે પણ ચર્ચા કરીશું। આવો, ચાલો વિડિયો શરૂ કરીએ। આ માહિતી ચંદ્ર રાશિ પર આધારિત છે। તમે તેને નામ ચિહ્ન અને લગ્ન ચિહ્ન પર જોઈ શકો છો। જો તમને તે ગમ્યું હોય અને તમે પહેલી વાર મુલાકાત લઈ રહ્યા છો, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો। જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। તમને સતત માહિતી મળતી રહેશે। તો મેષ રાશિના લોકો, 3 મોટા ફેરફારો થયા છે। તમારી રાશિના સ્વામી મંગળે પણ 2જી તારીખથી પોતાની રાશિ બદલી નાખી અને હવે 3 મોટા ફેરફારો આવી રહ્યા છે જેનો ઊંડો પ્રભાવ પડશે। તમને ખાસ લાભ મળવાના છે। હું તમને કેટલીક સાવચેતીઓ પણ જણાવીશ। ધ્યાનથી સાંભળો। સંપૂર્ણ માહિતી માટે ચોક્કસપણે આખો વિડિયો જુઓ। હું તમને દરેક દિવસ વિશે જણાવીશ। કયા દિવસે પૈસા પૈસામાં રૂપાંતરિત થશે અને કયા દિવસે તમારે સાવચેત રહેવાની જરૂર છે। તો સૌપ્રથમ, મેષ રાશિના લોકો માટે 17 એપ્રિલ 2026ના બપોરથી ચંદ્ર તેની રાશિ બદલવા જઈ રહ્યો છે। મીન રાશિથી મેષ રાશિમાં। હા, હાલમાં વૈશાખ કૃષ્ણ પક્ષનો સમય ચાલી રહ્યો છે અને વૈશાખ શુક્લ પક્ષનો સમય 17 તારીખના બપોરથી શરૂ થશે કારણ કે અમાવસ્યા તિથિ સાંજે 5:24 વાગ્યા સુધી રહેશે। ત્યારબાદ શુક્લ પક્ષ પ્રતિપદ તિથિનો સમય પણ શરૂ થશે। તો આજે હું તમને દરેક દિવસ વિશે જણાવીશ। પહેલા, હું તમને ગ્રહોના કારણે તમારા માટે થવાના ફેરફારો વિશે જણાવીશ। તમારી રાશિ પર તેનો શું પ્રભાવ પડશે? અમે ફાયદા અને ગેરફાયદા જોઈશું। ધ્યાનથી સાંભળો। તો સૌપ્રથમ, મેષ રાશિના લોકો, ગોચરમાં તમારા માટે જે કુંડળી બનાવવામાં આવી છે, તેમાં રાહુ તમારા લાભ ભાવમાં, મંગળ, શનિ, બુધ તમારા 12મા ભાવમાં હાજર રહેશે। જેમાં 30મી તારીખે બુધ ગોચર કરશે। હા, 30મી તારીખે બુધ મીન રાશિથી મેષ રાશિમાં, એટલે કે તમારી રાશિમાં પણ આવશે। હવે આવી સ્થિતિમાં, મેષ રાશિના કારકિર્દી અને લાભના સ્વામી શનિનો ઉદય થયો છે। મંગળ, શનિ અને બુધનો યુતિ થયો છે। ત્રિગ્રહી યોગ રચાયો છે,
જેની અંદર મંગળ અને બુધનો ડબલ વિરોધી રાજયોગ છે, તે મેષ રાશિ માટે રચાયું છે. અને આ ડબલ વિરોધી રાજયોગ 12મા ભાવમાં એટલે કે વિદેશી ઘરમાં રચાયો છે. હવે તેના ઘણા ફાયદા છે, પરંતુ કેટલીક સાવચેતીઓ પણ રાખવી પડશે. પહેલા, હું તમને કહીશ કે સૂર્યમાં સૌથી મોટો ખાસ ફેરફાર થયો છે. સૂર્યદેવ તમારી રાશિમાં આવ્યા છે. 5મા સ્વામી 9મા 5મા રાજયોગમાં બિરાજમાન છે. સૂર્યદેવ પોતાની ઉચ્ચ રાશિમાં છે. સૂર્ય મહારાજ મેષ રાશિને જબરદસ્ત સફળતા અને જબરદસ્ત સિદ્ધિ આપવાના છે. સૂર્યના રાશિ પરિવર્તનને કારણે આત્મવિશ્વાસ, હિંમત અને બહાદુરી ચોક્કસપણે વધશે. તમને ખાસ માન મળશે. લાંબા સમયથી, મેષ, છેલ્લા 1.5 વર્ષથી, મોટાભાગના મેષ રાશિના લોકો તેમના જીવનમાં નોંધપાત્ર ઉથલપાથલ અનુભવી રહ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ તેમના કામમાં વ્યસ્ત છે, તેમના વ્યવસાયમાં મુશ્કેલીમાં છે, અને છેલ્લા કેટલાક દિવસોમાં, તેઓએ નોંધપાત્ર નુકસાન અને નોંધપાત્ર ખર્ચાઓ જોયા છે. શક્ય છે કે તમારી કુંડળીમાં કોઈ અન્ય સંયોજન રચાઈ રહ્યું હોય. તમારા સમય ચાર્ટના આધારે, તમારી મહાદશા ખૂબ સારી રીતે ચાલી રહી છે. તમારો જન્મ ચાર્ટ ખૂબ જ મજબૂત હોઈ શકે છે. અંતરદશા કે પ્રત્યંતરદશા તમારા પક્ષમાં છે કે નહીં તે અલગ બાબત છે. જો કે, મોટાભાગના મેષ રાશિના લોકોએ છેલ્લા 1.5 વર્ષમાં તેમની મહેનતનું ફળ જોયું નથી. પૈસા, પૈસા અને પૈસા. તમે જેટલા પૈસા મેળવ્યા છે તેટલા ગુમાવ્યા છે. જો તમે મારી સાથે સહમત છો, તો કૃપા કરીને ટિપ્પણી કરો અને આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે અહીં શું ચમત્કાર થશે. હા, અહીં મેષ રાશિના લોકો માટે, સૂર્યનું ગોચર તમને નવી નોકરી અને ઉચ્ચપદ અપાવનાર સાબિત થશે. સૂર્યનું ગોચર મેષ રાશિના લોકોને બાળકોની ખુશી આપશે. તે મેષ રાશિના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં વિશેષ લાભ આપશે. તે શેરબજારમાં વેપાર કરતા મેષ રાશિના લોકોને જબરદસ્ત લાભ આપશે. તે જુગાર, સટ્ટાબાજી, લોટરી વગેરેમાંથી નાણાકીય લાભ આપશે. સૂર્યનું ગોચર સરકારી નોકરીમાં સફળતા લાવશે. અને જો તમે પહેલાથી જ સરકારી નોકરીમાં છો, તો તમને અચાનક ધન પ્રાપ્ત થશે. પૂર્વજોના આશીર્વાદ. અહીં, મેષ રાશિના બળને કારણે, બુદ્ધિમાં વધારો થવાના સંપૂર્ણ સંકેતો છે. તમે તમારા મનમાં જબરદસ્ત ઉત્સાહ, આત્મવિશ્વાસ, ખુશી અને ઉત્તેજના જોશો. આનો અર્થ એ છે કે તમને સૂર્યનો ટોચનો પ્રભાવ મળશે અને તમને અહીં ટોચનું સન્માન અને વિદેશી લાભ મળશે કારણ કે 3 ગ્રહો વિદેશી ઘરમાં પણ હશે. ચાલો શુક્ર વિશે વાત કરીએ. ધન અને વ્યવસાયનો સ્વામી શુક્ર તમારી રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આનો અર્થ એ છે કે શુક્ર તમને નવા પ્રેમ સંબંધો આપશે. પરંતુ શુક્ર બદલાવાનો છે. મોટી માત્રામાં પૈસા આકર્ષિત અને લાવવામાં આવશે. 19મી તારીખથી શુક્ર ગ્રહ બદલાશે અને શુક્ર પોતાની રાશિ વૃષભમાં આવશે અને પોતાના ઘરમાં, સંપત્તિના સ્થાને બેસીને વ્યવસાયની સફળતામાં વધારો કરશે. નવા વ્યવસાયિક કરારો લગ્નજીવનમાં ખુશી અને નવા પ્રેમ જીવનમાં ખુશી લાવશે. આનો અર્થ એ છે કે સંપત્તિ, પૈસા, ખાસ કરીને જે પૈસા અટવાયેલા, ડૂબેલા, ફસાયેલા છે, તે પણ અહીં ઝડપથી બહાર આવશે અને નવા કાર્ય અને વ્યવસાયની શરૂઆત પણ મેષ રાશિના લોકો કરશે. જીવનસાથી કામ કરી રહ્યો છે. જીવનસાથી કામ કરી રહ્યો છે. ભાગીદારીમાં વ્યવસાય કરો. તમને ખાસ નાણાકીય લાભ મળશે.
આનો અર્થ એ છે કે મેષ રાશિના લોકો કાર્યસ્થળ પર કામની સાથે સાથે આનંદ માણવાના છે. નંબર 1નો જબરદસ્ત પ્રભાવ. શુક્રનો જબરદસ્ત પ્રભાવ. મેષ રાશિના લોકોને અહીં સ્વાસ્થ્ય લાભ પણ મળશે. પરંતુ આજે હું તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સાવચેતીઓ જણાવીશ. તેથી મેષ રાશિના લોકોને નોકરી અને વ્યાવસાયિક જીવનમાં ભારે લાભ મળવાના છે. મંગળ અને બુધના વિપરીત રાજયોગ એટલે કે ડબલ વિરુદ્ધ રાજયોગને કારણે તમને અચાનક વિદેશી કંપનીઓ, વિદેશથી, બહારના લોકો તરફથી સહયોગ મળશે. તેનાથી ખાસ લાભ થશે અને અચાનક તમારા કાર્યસ્થળથી દૂર જવાની શક્યતા રહેશે, એટલે કે તમારે લાંબી મુસાફરી કરવી પડશે. કામ સંબંધિત લાંબી મુસાફરી પણ થશે. તો મેષ રાશિના લોકો, તમારા 12મા ભાવમાં 3 ગ્રહો મંગળ, બુધ અને શનિનો યુતિ બની રહ્યો છે. આ યુતિને કારણે તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે. એવી લાંબી મુસાફરી ન કરો જેમાં બિનજરૂરી પૈસા ખર્ચવા પડે. તેનો અર્થ એ છે કે વધુ પડતી આનંદ યાત્રાઓ, ઉતાવળમાં મોટી ખરીદી એટલે બિનજરૂરી ખર્ચ. તેથી મેષ રાશિના લોકોએ આ ટાળવું પડશે. અશુભ દિવસોમાં જોખમી કાર્યો કરવાનો પ્રયાસ ન કરો. તે કરો. તમારે ઉતાવળમાં, ગુસ્સામાં કોઈ નવો નિર્ણય ન લેવો જોઈએ. અને અહીં, જો તમારે કોઈને મદદ કરવી હોય તો પણ, કાળજીપૂર્વક વિચાર કર્યા પછી કરો. તેનો અર્થ એ કે તમારે તમારા પૈસા મોટા પ્રમાણમાં ખર્ચવા જોઈએ નહીં. તો હવે હું તમને કહીશ, મેષ રાશિના લોકો, તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે. મંગળની અસર મેષ રાશિના લોકોને આંખો સંબંધિત નાની સમસ્યાઓ, એટલે કે માથાનો દુખાવો, થઈ શકે છે. અહીં બુધની અસર ટૂંકી મુસાફરી પર છે. તમારે થોડી સાવધાની રાખવાની જરૂર પડશે, ઝડપ ટાળવાની જરૂર પડશે. મેષ રાશિના લોકોએ આ 2 અસરોને ધ્યાનમાં રાખવાની જરૂર પડશે, અને વૃદ્ધ લોકોને આ થોડું વધુ પડકારજનક લાગી શકે છે. એકંદરે, આ તમારા કારકિર્દી અને કાર્ય માટે એક મજબૂત સંયોજન છે. આનો અર્થ એ છે કે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો. ઉતાવળમાં વાહન ચલાવવાનું ટાળો. તમને રાત્રે ઊંઘની સમસ્યાનો અનુભવ થઈ શકે છે. તમે દિવસ દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહેશો અને ખૂબ જ સફળ થશો. હવે, ચાલો જાણીએ કે 18મી તારીખથી તમારા માટે કેવો સમય રહેશે. પરંતુ પહેલા, 17મી એપ્રિલથી અહીંથી શરૂઆત કરો. હું 17મી તારીખથી જ આ કરીશ. કારણ કે 17મી તારીખથી ચંદ્ર તમારી રાશિમાં પ્રવેશ કરશે. બપોરે 12:04 વાગ્યાથી. ચંદ્ર મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે અને અહીં કેતુ નક્ષત્રમાં પણ તમારા માટે ખૂબ જ મજબૂત પરિસ્થિતિનું નિર્માણ થશે કારણ કે આ સમયે કેતુ તમારા પક્ષમાં છે. મેષ રાશિના લોકોને જે વધુ લાભ મળશે તે 18મી તારીખથી અહીં જોઈ શકાય છે. સવારે 9:43 વાગ્યા પછી. અશ્વિની નક્ષત્ર સમાપ્ત થશે. ભરની નક્ષત્ર શરૂ થશે. આ વૈશાખ મહિનાના શુક્લ પક્ષનો સમય હશે અને દ્વિતીયા તિથિ અહીં રહેશે. તમને જણાવી દઈએ કે 18મી તારીખે, શુક્રના પ્રભાવને કારણે, મેષ રાશિના જાતકોને પણ જબરદસ્ત નાણાકીય લાભ થશે. હા, તો, મેષ રાશિ માટે, અહીંની પરિસ્થિતિ 18મી તારીખથી શરૂ થતા ઝડપી નાણાકીય લાભ અને વ્યવસાયિક વૃદ્ધિની રહેશે. તમારા માટે મહત્વપૂર્ણ દિવસો 17મી તારીખે બપોરથી શરૂ થશે. પરંતુ સૌથી મોટી અસર, નોંધપાત્ર લાભોની અસર, 18મી તારીખથી જોવા મળશે. 19મી એપ્રિલથી,
ચંદ્ર બપોરે 12:32 સુધી મેષ રાશિમાં રહેશે અને ભરણી નક્ષત્ર સવારે 7:10 સુધી રહેશે. ત્યારબાદ સૂર્યનું કૃતિકા નક્ષત્ર શરૂ થશે. આનો અર્થ એ કે 18મી તારીખ સુવર્ણ દિવસ હશે. ઘડિયાળ પહેલેથી જ ટીક ટીક કરી રહી છે. 19મી તારીખ પણ તમારા માટે સુવર્ણ સમય સાબિત થશે. તે સૂર્ય નક્ષત્રમાં રહેશે, કારણ કે શુક્ર અને સૂર્ય મેષ રાશિ પર પ્રચંડ ધનનો વરસાદ કરવાના છે. વધુમાં 19મી તારીખથી વૃષભ રાશિમાં ચંદ્રનું ગોચર થશે. બીજા ભાવમાં ધનના સ્થાન પર ચંદ્રના આગમનથી મેષ રાશિના લોકોને ભારે લાભ થશે. 19મી તારીખ પછી 20મી તારીખે અહીં જબરદસ્ત લાભ થશે, કારણ કે 19મી તારીખે સૂર્યનું નક્ષત્ર કૃતિકા છે. 20મી તારીખે રોહિણી નક્ષત્ર હશે. મેષ રાશિના લોકોને જબરદસ્ત લાભ થશે. 21મી તારીખે બપોરે 1:02 સુધી ચંદ્ર, તમે વૃષભ રાશિમાં હશો અને ચંદ્રના પ્રભાવને કારણે, એટલે કે ચંદ્રના નક્ષત્રના પ્રભાવને કારણે, મેષ રાશિના લોકોને જમીન મિલકત સંબંધિત કાર્યમાં સફળતા મળશે. આ આવનારો સમય તમારા માટે સુવર્ણ સમય છે. આવનારા દિવસો સુવર્ણ દિવસો છે. આ સમય 17 તારીખે બપોરથી જ શરૂ થશે. 18 તારીખથી તમારે તમારા કાર્યમાં જબરદસ્ત લાભ લેવાનો છે. તમારે દરેક દિવસને કિંમતી ગણીને તેનો લાભ લેવો પડશે. એટલે કે 18, 19, 20, 21 તારીખ આ દિવસો તમને જબરદસ્ત સફળતા અપાવશે. મેષ રાશિના લોકો માટે જેકપોટ બનવાનો છે. 21 તારીખે બપોર પછી ચંદ્ર, તમે મિથુન રાશિમાં પ્રવેશ કરશો અને તે પછી મૃગશિલા નક્ષત્ર પણ ત્યાં હશે. મંગળ પ્રભાવશાળી રહેશે. 21મી તારીખે બપોરથી તમારે થોડો સંયમ અને શાંતિ જાળવવી પડશે. પરંતુ ચંદ્રના પ્રભાવને કારણે, કારણ કે ગજકેસરી યોગ મિથુન રાશિમાં ચંદ્રનો દેવગુરુ ગુરુ સાથે યુતિ હશે, ભાગ્યનું બળ ફરી એકવાર જોવા મળશે. મંગળના પ્રભાવને કારણે તમારા સ્વભાવમાં થોડો ગુસ્સો આવી શકે છે, પરંતુ તમારા કાર્યમાં ટૂંકી યાત્રાઓથી તમને ખાસ લાભ પણ મળશે. આનો અર્થ એ છે કે સખત મહેનતની સાથે નસીબ પણ તમારા પક્ષમાં રહેશે. અહીં ગજકેસરી યોગ તમને કેટલાક ફાયદાઓ આપશે. તો આગળ જતાં રાહુનું નક્ષત્ર 22 તારીખે અહીં જોવા મળશે. રાહુ પહેલાથી જ આદ્રા નક્ષત્રમાં અનુકૂળ છે. તે લાભ ઘરમાંથી ગોચર કરી રહ્યો છે. થોડું સાવધાન રહો, નહીંતર અહીં ધારો કે 21 તારીખ પછી અને 22 તારીખે ચંદ્ર મેષ રાશિના પક્ષમાં રહેશે. 23 તારીખે બપોરે 3:14 સુધી ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. આનો અર્થ એ છે કે ગજકેસરી યોગનો પ્રભાવ રહેશે અને મંગળ રાહુના નક્ષત્રો પણ લાભ આપશે. મંગળ રાહુનો પ્રભાવ નજીવો છે, જે થોડો ગુસ્સો છે, તે વધવાનું છે. તમારે એ વાત ધ્યાનમાં રાખવી પડશે. આ સિવાય કોઈ નુકસાન કેમ નહીં થાય? કોઈ લાભ કેમ થશે? કારણ કે રાહુ પણ તમારા પક્ષમાં બેઠો છે. 23 તારીખે બપોર પછી ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સવારે 3:14 પછી ચોથા ઘરમાં આવીને પુષ્ય નક્ષત્ર શરૂ થશે. એટલે કે તમારા માટે પુનર્વાસુ, માફ કરશો, પુનર્વાસુ નક્ષત્ર અહીંથી શરૂ થશે. રાહુના નક્ષત્ર પછી ગુરુદેવનું નક્ષત્ર ત્યાં હશે અને ભાગ્યનો સ્વામી દેવગુરુ ગુરુ ત્રીજા ઘરમાં બેઠો છે અને પોતાની રાશિ ધનુ રાશિ તરફ જોઈ રહ્યો છે.
અહીં પણ ભાગ્યની તાકાત સ્પષ્ટ છે. અહીં કેટલાક કૌટુંબિક ખર્ચાઓ જોવા મળશે. નહીંતર, કારકિર્દી, કામ, વ્યવસાય અને કેટલાક રોકાણોમાં સફળતા પણ અહીં જોવા મળે છે. જો કે, અહીં તમારા માટે ખુશીમાં વધારો થવાની શક્યતા છે, અને જવ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે વિદેશી વેપારમાંથી નફો થવાની શક્યતા પણ દેખાય છે. આનો અર્થ એ છે કે 23મી અને પછી 24મી તારીખ પણ તમારા માટે સારી છે. 24મી તારીખે, શનિનું નક્ષત્ર અહીં છે, જે તમારા માટે રાત્રે 8:15 વાગ્યા સુધી રહેશે. પુષ્ય નક્ષત્ર, અને ચંદ્ર કર્ક રાશિમાં છે. તે રાશિચક્રમાંથી ગોચર કરશે, એટલે કે શનિદેવના આશીર્વાદથી, મેષ રાશિના લોકોનું કાર્ય અહીં પૂર્ણ થશે કારણ કે કારકિર્દી અને લાભના સ્વામી શનિદેવનો ઉદય થયો છે. મેષ રાશિના લોકો, તમને અહીં મધ્યમ પરિણામો મળશે. 25મી તારીખ પછી, ખાસ કરીને 24મી અને 25મી તારીખે, તમને કેટલાક મધ્યમ પરિણામો મળશે. હા, 24મી અને 25મી તારીખે. પરંતુ, ધારો કે 17મી તારીખની બપોરથી, સમય તમારા માટે સંપૂર્ણ વળાંક લઈ રહ્યો છે, તે તમારા પક્ષમાં આવી રહ્યો છે. આ સમય 17મી તારીખની બપોરથી 23મી તારીખ સુધીનો સમય સુવર્ણ સમય માનવામાં આવશે. જેમાં પહેલા 5 દિવસ ખાસ કરીને, તે જેકપોટ મારવા જઈ રહ્યો છે. 2425માં, તમને મધ્યમ પરિણામો મળશે અને 2627માં, ખાસ ચંદ્ર 5મા ભાવમાં આવશે અને તમને ફરી એકવાર નાણાકીય લાભ આપશે. આનો અર્થ એ છે કે તમે ફરીથી ખુશ થશો. 2627માં પણ અહીં કામ પૂર્ણ થશે. તો, ધારો કે 17મી 27 તારીખના સમયગાળામાં, 8 દિવસ ખૂબ સારા રહેશે અને 8માંથી પહેલા 5 દિવસ, જે મેં તમને કહ્યું છે, તે ખૂબ સારા રહેશે. છેલ્લા 2 દિવસ પણ ખાસ રહેશે. આનો અર્થ એ છે કે 2627 પણ તમને ખાસ ખુશી આપશે. જો તમને કોઈ લાભ મળે છે, તો ટિપ્પણી કરીને અમને જણાવો અને ટિપ્પણી કરો. પહેલા, જો તમે તેને ફરીથી જુઓ તો સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્તે.